અમદાવાદની અંદર એક એવી દુકાન કે જ્યાં તમને રમકડાની મોટી મોટી બધી વસ્તુઓ મળી જાય, પણ હું તો આને દુકાન નહીં કહું, કારણ કે મોલ કહીશ, કારણ કે એક જ જગ્યા પર બધી વસ્તુઓ મળવાની છે. બધા રમકડા જ છે, ચારે બાજુ રમકડા. હવે દીપુભાઈ પહેલા મને એડ્રેસ કહી દો કે આ જગ્યા કઈ આવી. એડ્રેસમાં અત્યારે આપણે આવ્યા છે મિહિર રમકડા ઘર છે, જે રબાડી કોલોની વસ્ત્રાલ વિભાગમાં. તમે સર્વિસ રોડ ઉપર આવશો ને જેમ, તો તમને મોટી દુકાન દેખાઈ જશે મિહિર રમકડા ઘર, ત્યાં તમારે આવી જવાનું. આવડી મોટી દુકાન તમે ક્યાં જોઈ છે અમદાવાદમાં? મને કહો ના, મેં આટલી મોટી દુકાન તો આના કરતા મોટી હોય બધી હોય, પણ રમકડા આટલા બધા જગ્યાએ નહીં જોયા મેં. જગ્યા આટલા તો રમકડા નહીં જોયે ને? આટલા બધા રમકડા નહીં જોયા. તો અહીંયા તમારે આવી રહ્યા છો તો તમને કયા કયા રમકડા મળવાના છે? અહીંયા સમજો ને 1 વર્ષનો છોકરો હોય એને માટે રમકડા મળી જશે, ને 15 વર્ષનો છોકરો થાય એના માટે રમકડા મળી જશે. પછી ઓલી બેટરી વાળી ગાડીઓ બાડીઓ, પછી જે મોટા છોકરા હોય એ લોકોને માઇન્ડેડ ગેમ વાળા રમકડા બી મળે છે. પછી ટેડી બિયર છે. પછી છોકરીઓ માટેની જે બાર્બીક્યુ જેવી આવે બધી બાર્બી ડોલ ને બધી આવે ને, રમવાનું હોય, છોકરીઓ રમવાનું હોય. એટલે પછી નેલ પોલિશ કરતા હોય, નેલ આર્ટ જે સ્ટુડિયો, એટલે આ બધી વસ્તુ અહીં ટૂંકમાં શીખવાની વસ્તુ બી મળી જાય તમને. રમકડાની સાથે તમે માઇન્ડ બી તમારું મગજ તેજ થાય. અને દીપુભાઈ, આ દુનિયામાં આપણા દીકરા દીકરીથી વિશેષ કઈ ખરું? કશું નહીં. દીકરી દીકરાને જો સમજો કે આપણે કોઈ કહેતી હોય કે દીકરી આપણે કહે કે ભાઈ મારે રમકડું લેવું, તો આપણે એકના બદલે 2 અપાડી દઈએ છીએ. હા, કારણ કે આપણે એના માટે તો આ રાત દિવસ ઉજાગરા કરતા હોય, મહેનત કરતા એના માટે જોઈએ છે ને સાહેબ. તો આ જગ્યાએ તમે આવી રહ્યા છો તો ગુજરાતની અંદર હું એમ કહું છું કે રમકડા લેવા હોય ને તો તમારે અમદાવાદની અંદર આવી જવાનું. અને હું એમ કહું થોડો ભરીને લઈ જાવ ને એટલા રમકડા અહીંયા છે. ઢગલો રૂપિયા તમારે ખાલી થઈ જશે, સમજો ને એટલા બધા રમકડા છે. અને એટલી વસ્તુ કે વાત પૂછોમાં. તો ખાસ તમારે અહીંયા આ જગ્યાએ પહોંચવાનું છે અને એડ્રેસ લોકેશન આપી દો. સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો અને તમારે રૂબરૂ અહીંયા આવવાનું છે, કારણ કે અહીંયા કોઈ ઓનલાઈન ડિલિવરીની સિસ્ટમ નથી.